ટ્રાન્સફોર્મેશન એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન કે ભાઈ આપણે બધા જે વસ્તુ ચેન્જીસ કરીએ છીએ એ ચેન્જ તો કેવો હોય કે ભાઈ રોજ સવારે 7 વાગે ઉઠીને હું મારા ધંધાના સ્થળે પહોંચી જઈશ અને આટલું બધું જે મેં કામ નક્કી કર્યું છે ને એ હું બધું કરી નાખીશ. આવું આપણે 1 દિવસ કરીએ, 2 દિવસ કરીએ, 3 દિવસ કરીએ, 4 દિવસ કરીએ, સ્વાહા. આ આપણે બધાને ખબર છે. જ્યારે ટ્રાન્સફોર્મેશનની વાત આવે એટલે શું? કન્ટિન્યુઅસલી ઈ વસ્તુ તમે ફોલો કરો છો. ઓકે, નાઉ સૌથી મોટી વસ્તુ આપણે જોઈએ કે ભાઈ AI થી તમારે તમારો જે બિઝનેસ છે જો એને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવો છે તો એમના માટે તમારે શું કરવું જોશે? ઓકે, અત્યારે આપણે બધાને ખબર છે કે ભાઈ જે AI આવ્યું છે જો આપણે એની સાથે નહીં ચાલીએ તો માર્કેટમાંથી ફેંકાઈ જશું. બરોબર? તો સૌથી પહેલી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે AI ની કોઈ પણ પ્રકારની લિમિટ નથી. જેવી રીતના માણસ સવારે 9:30 વાગે આપણે ત્યાં કોઈ બી એમ્પ્લોય હોય તો આપણે ત્યાં સવારે 9:30 વાગે જોબ ઉપર આવે, આરામથી પીસી ચાલુ કરશે, પીસી ચાલુ કરીને ઘડીક વાર કંઈક પીન ને એવી બધી વસ્તુ નાખશે એટલે એ 10 વગાડ દેશે. 10 વાગે પછી આપણે એને કોઈ બી કંઈક કામ આપશું એટલે એ કામ ચાલુ કરશે. પછી ધીમે ધીમે કરતા પાછો એ એકાદ 15 મિનિટનો બ્રેક લેશે. સો આવી જે આપણી વસ્તુ થાય છે કે જેમાં આપણી પ્રોડક્ટિવિટી ડાઉન થાય છે. સો આ જે ડાઉન થાય છે એની જગ્યાએ AI 24 અવર્સ વર્ક કરે છે. સો એ જો આપણા બિઝનેસની અંદર ઇમ્પ્લિમેન્ટ થાય તો આપણો બિઝનેસ કેટલો મોટો સ્કેલ થઈ શકે. ના, સેકન્ડ વસ્તુ છે કે દરેક માણસની એક કેપેસિટી હોય છે. જો આ કેપેસિટીની સાથે સાથે AI ને મિક્સ કરીએ તો તમારી પ્રોડક્ટિવિટી 3 ગણી બહાર નીકળે છે. જે આપણા માટે સૌથી મોટી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મારું પ્રોડક્શન નીકળવું જોઈએ. આપણે બધા કેવા ખબર સવારથી લઈને સાંજ સુધી કામ કરીએ, પછી આપણે સાંજે વિચારીએ કે એક્ઝેક્ટલી આજે મેં નવી પ્રોડક્ટિવિટી વાળું કામ શું કર્યું? યસ ઓર નો? હેલો, આપણા દરેક સાથે એવી વસ્તુ થાય છે કે તમે જે કામ કરો છો, તમે જે વર્ક કરો છો અને લાસ્ટમાં આપણી પાસે એક જ વસ્તુ આવે છે. શું? ક્વેશ્ચન માર્ક. એક્ઝેક્ટલી મેં કામ શું કર્યું? મારી પ્રોડક્ટિવિટી, મારો બિઝનેસ સ્કેલ થાય એમના માટે મેં નવું કામ કર્યું શું? તો અહીંયા દરેક માણસની લિમિટેશન આવી જાય છે. જ્યારે ઈ જ વસ્તુ જો આપણે AI થી કરીએ તો સૌથી મોટી વસ્તુ, AI ક્યારેય થાકતું નથી. એ તમે 24 કલાક સુધી કામ કરવાનું કહેશો એ 24 કલાક સુધી કામ કરશે. ઓકે, નાઉ આપણા દરેક બિઝનેસની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ડેટા. આપણે બધા કોઈ નવી પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ, નવી કોઈ પણ પ્રકારની વસ્તુ સ્ટાર્ટ કરીએ છીએ તો આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પ્રેડિક્શન. જ્યાં સુધી હું મારા બિઝનેસનું પ્રોપરલી પ્રેડિક્શન નહીં કરું ત્યાં સુધી હું કઈ રીતના માની શકું કે મારો બિઝનેસ ગ્રોથ કરશે કે લોસ જશે? આપણે બધા કઈ રીતના પ્રોડક્ટનું, નવી પ્રોડક્ટ લોન્ચિંગ આપણે કઈ રીતના કરીએ તો કે ભાઈ આ પ્રોડક્ટ છે ને માર્કેટમાં ધોમ ચાલે છે, લઈ આવો આપણે વેચીએ. એટલે સામેવાળો જે તમારો કોમ્પિટિટર હોય ને એના કરતા 10 રૂપિયા ઓછા કરીને તમે ચડાવો. 5-6 દિવસ થાય ને એટલે તમારે ધોમ ઓર્ડર આવે. પછી તમારે જેવો બીજો માર્કેટમાં આવે, ઈ પાછો તમારા કરતા 5-10 રૂપિયા ઓછા કરીને ઈ ચડાવે. એટલે આવી જે મલ્ટીપલ વસ્તુ થાય છે કે જેના રીઝનથી આપણને પ્રોપરલી એક્યુરેટ ડેટા ઉપર વર્ક કરતા જ નથી આવડતું. આપણી પાસે જેટલા પણ બિઝનેસ છે બધા જ બિઝનેસની અંદર મેઇન વસ્તુ છે ડેટા. ચાલ હું તમને આજે લાઈવ અને પ્રેક્ટિકલ કરીને બતાવું કે ભાઈ એક્ઝેક્ટલી આપણે જે ડેટાની ગેમ છે એ છે શું. હવે આ જે મારી પાસે અહીંયા બિઝનેસનો ડેટા છે એની અંદર સમથિંગ થોડી સેલ્સમેન કોણ છે, આઇટમ કેટલી છે, યુનિટ કેટલી છે, એમની પ્રાઇસ શું છે, સેલ્સ અમાઉન્ટ શું છે, એવરીથિંગ એની અંદર મેન્શન કરેલી છે. હવે દરેક બિઝનેસની અંદર મીટિંગ્સ થાય
અને ઈ મીટિંગ ની અંદર તમે કંઈક ને કંઈક ટાર્ગેટ નક્કી કરીને બેઠો હોય કે ભાઈ આ મહિનાની અંદર આપણું આટલું સ્કેલ થવું જ જોઈએ. તમે ગમે તે કરો કે આપણું આટલું સ્કેલ થવું જ જોઈએ. હવે જ્યારે એક્ઝેક્ટલી આપણા ડેટા ઉપર આપણે વર્ક કરવા બેસીએ ત્યારે એક મહિનાનું વર્ક જોઈએ. તો બીજા મહિનાનું પ્રિડિક્શન કઈ રીતના લગાવશો કે આ મહિને આટલું સ્કેલ થવું જોઈએ? ક્યારેક એવું પણ બને કે આપણે જે સેલ કરીએ છીએ તો પહેલા મહિને બહુ સારું થશે પણ બીજા મહિને બહુ ડાઉન જશે. તો આ જે ડાઉન ન જાય એમના માટે તમારે શું કરવું પડે? સો નાઉ જ્યારે પણ તમે જે કોઈ બી એક્સેલ શીટ છે તો અહીંયા એની અંદર ઓપ્શન આપેલો છે AI નો. નાઉ હવે વસ્તુ સમજીએ કે કેટલાને ઇંગ્લિશ નથી આવડતું? મને ખુદને નથી આવડતું. બિઝનેસમેન એવા કેટલા છે કે જેને ઇંગ્લિશ નથી આવડતું? ભાઈ મને નથી આવડતું. સને નહીં, રને નહીં, તો ભાઈ મને હું. હેલો, કેટલા છે? પ્લીઝ રેઝ હેન્ડ પ્રોપરલી. યસ, વેરી ગુડ. ઘણા બધા છે. તો સૌથી મોટું કે ભાઈ આપણે બધાને ખબર છે કે આપણે કમ્પ્યુટરની અંદર ચેસ રમતા હતા તો આપણને બધાને એવું હતું કે AI ઈ કોમ્પ્યુટર રમે છે. બટ ઈ એક્ઝેક્ટલી શું હતું? AI. આપણે બધા લૂડોની ગેમ રમીએ છીએ એમાં 6 ની કુકરી પડે એટલે સામેવાળો મરે છે. તો આ જે વસ્તુનું પ્રિડિક્શન છે ઈ AI થ્રુ જ થાય છે. ઓકે, સો સૌથી મોટો આવિષ્કાર AI ની અંદર એક જ વસ્તુનો છે, NLP, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ. AI ને તમે કોઈ બી ભાષામાં પૂછશો, ઇવન WhatsApp લેંગ્વેજ હોય, ઇંગ્લિશ હોય, ગુજરાતી હોય, મરાઠી હોય કે whatever, ઈ તમારી સાથે વાત કરશે. આજે હું તમને બતાવું કે ભાઈ WhatsApp લેંગ્વેજની અંદર જો તમારે કોઈ પણ પ્રકારનું પ્રિડિક્શન કરવું છે તો ઈ પ્રિડિક્શન તમે કઈ રીતના કરી શકો? ચાલો જોઈએ. અહીંયા જોજો, હું એકદમ WhatsApp લેંગ્વેજમાં જ લખું છું. મારા ડેટાનું મને રિપોર્ટ બનાવીને આપ એન્ડ આ ડેટા પરથી મને જણાવ કે નેક્સ્ટ યરમાં મારે શું કરવું. ઓકે, આપણે સિમ્પલી આવી રીતના આપણે અહીંયા લખીએ છીએ. સો નાઉ આપણે જોઈએ કે એ આપણને કેવું પ્રિડિક્શન કરીને આપે છે. અને જો આ જે સેમ વર્ક છે જ્યારે હું મેન્યુઅલી કરવા બેસું છું, આ તો આપણી પાસે ચલો સમજો કે બહુ શોર્ટ ડેટા છે ને આપણે બધાને ખબર છે કે આપણી પાસે કેટલો લોંગ ડેટા હોય છે. હવે આખા વર્ષનો જ્યારે તમારો ડેટા ભેગો થાય છે તેના ઉપર તમે વર્ક કરો છો તો એમાંથી તમારું આઉટપુટ મળે છે એ કેટલું પર્સન્ટેજ રાઈટ એક્યુરેટ છે, કેટલા પર્સન્ટેજ એવું છે કે જે શંકાસ્પદ વાળું છે, કેટલા પર્સન્ટેજ એવું છે કે જેના ઉપર તમારે પ્રોપરલી ધ્યાન આપવાની જરૂર છે. નાઉ સી, તમે જોઈ શકો છો કે એને મને આખો અહીંયા ગ્રાફ બનાવીને આપી દીધો. સી કે ભાઈ આપણું જે મંથલી નું જે સેલ્સ ટ્રેન્ડ છે એ ડેટ સાથે અહીંયા મેન્શન કરીને મને આપેલું છે કે ભાઈ એ એક્ઝેક્ટલી કેટલું છે. નાઉ અહીંયા આ ટાઈપના અલગ અલગ પ્રકારના એને મને ચાર્ટ બનાવીને દીધા. જો, અને લાસ્ટમાં અહીંયા મને આખા રિપોર્ટનો સારાંશ બતાવી દીધો. ભાઈ કુલ તમારું રેવન્યુ કેટલું થયું છે, કેટલું એની અંદર સેલ્સ થયેલું છે, કઈ કઈ વસ્તુ છે કે જે મેઇન છે, કઈ જગ્યાએથી સૌથી વધારે સ્કેલ થયું છે, ટોપ સેલ્સમેન તમારા કોણ કોણ છે, આવતા વર્ષ માટે તમારે શું કરવું જોઈએ. આખો રિપોર્ટ મારા ડેટાના બેઝ ઓન એને મને બનાવીને આપી દીધો. હું સિમ્પલી જ્યારે મારા એક મંથનો જે ટાર્ગેટ છે એ એક મંથનો જે મારો ડેટા છે, જો હું એના ઉપર પ્રોપરલી વર્ક કરીશ તો ડેફિનેટલી નેક્સ્ટ મંથની અંદર મારું સેલ 110% વધશે 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 અને વધશે. ને આપણે બધા કઈ રીતના પ્રિડિક્ટ કરીએ? આ મંથમાં ઓછું થયું છે તો હવે નેક્સ્ટ મંથમાં હાલો ને આપણે ટાર્ગેટ કરશું
કે થઈ જાય? નો થાય. જ્યાં સુધી તમે પરફેક્ટલી તમારા ડેટાનું એનાલાઇઝ નથી કરી શકતા ત્યાં સુધી ઈ વસ્તુ પોસિબલ જ નથી. નાઉ ઇન્સ્ટેડ ઓફ આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. ચલો, હવે જ્યારે કોઈ બી બેંક હોય, હવે બેંકની અંદર કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ શકે, બેંકમાં કઈ રીતના થઈ શકે એ જોઈએ. મારી પાસે એક સિમ્પલ ડેટા છે જેમાં કસ્ટમરનું નામ લખેલું છે, એની મંથલી ઇન્કમ કેટલી છે, એનો સિવિલ સ્કોર કેટલો છે, એ કેટલું ઈએમઆઈ પે કરે છે, એ કયા બિઝનેસ સાથે એસોસિએટ થયેલો છે, એ જોબ કરે છે, શું કરે છે, એની અત્યારે કરન્ટલીમાં કોઈ પણ પ્રકારની લોન ચાલે છે તો એનો કયો લોનનો ટાઈપ છે. ઓકે, મારી પાસે ખાલી આટલો ડેટા છે. હવે આ ડેટાના બેઝ ઓન મારે એવું પ્રિડિક્શન કરાવવું છે કે ફોર એક્ઝામ્પલ તરીકે મારે લોન આપવી છે. હવે બેંકનો મેઇન સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ શું છે? લોન આપવું. જો લોનનું વ્યાજ મળતું બંધ થઈ જાય એટલે બેંકને હકેલી લેવું પડે. આપણે બધાને ખબર છે. સો ઇન્સ્ટેડ ઓફ મારે એવું પ્રિડિક્શન મારવું છે કે ભાઈ સૌથી વધુ અને સૌથી ફર્સ્ટ ક્લાસ પ્રાયોરિટી મારે કયા વ્યક્તિને આપવી જોઈએ કે જેના ઉપર મને સૌથી પહેલા એ વ્યક્તિ મારી લોન લેશે. ઓકે, ચાલો આની અંદર લખી દીધું કે ભાઈ મારા ડેટાના બેઝ ઓન તું મને એનાલિસિસ કરીને આપ કે સૌથી પહેલા મારા બિઝનેસ માટે અથવા તો મારી બેંક છે એની અંદર જે મારી પાસે ડેટા છે એમાં સૌથી પહેલા કયો વ્યક્તિ લોન લેશે. ઓકે, હવે એના ઉપરથી મને ખબર પડી જશે કે જે એની ઇન્કમ છે, એની કોઈ રિક્વાયરમેન્ટ છે, એની કોઈ વસ્તુ છે, તો એના આધારે હું ઈઝીલી પ્રિડિક્શન લગાવી શકું કે ભાઈ સૌથી પહેલા આ વ્યક્તિને હું ટાર્ગેટ કરીશ તો ડેફિનેટલી એ લોકો લોન લેવા માટે તૈયાર થશે. સો જે આવી બેન્કિંગ સેક્ટર છે એની અંદર પણ આ વસ્તુ ઇનબિલ્ટ છે. એટલે આપણે અત્યારે સમજીએ તો ઈચ એન્ડ એવરી ફિલ્ડની અંદર AI વર્ક કરે છે. જો તમે જોઈ શકો છો કે ટોપ 10 કસ્ટમર્સ મોસ્ટલી લાઈક ટુ કે જે લોકો તમારી લોન લેવા માટે એલિજિબલ છે. કોણ સૌથી પહેલા છે? જેમની બિઝનેસ લોન, હોમ લોન છે, તો એ આખો મને અહીંયા રિપોર્ટ જનરેટ કરીને આપી દીધો. જો એના કી પોઈન્ટ્સ જે છે એ પણ મને એને અહીંયા હાઇલાઇટ કરીને આપી દીધા. એટલે મારા બિઝનેસના કોઈ પણ પ્રકારના જો મારે પ્રિડિક્શન કરવા છે તો ઈઝીલી મારા ડેટાના યુઝ ઉપરથી હું સિમ્પલ કરી શકું છું. તો સૌથી મોટી વસ્તુ છે ડેટા. અને જો ઈ ડેટા ઉપર આપણે પ્રોપરલી વર્ક કરશું તો 110% આપણો બિઝનેસ ગ્રો કરશે ને કરશે. AI અત્યારે સૌથી વધુમાં વધુ શું તમને એવું કરીને આપે? બે જ વસ્તુ. એક, તમારો ટાઈમ બચાવશે અને સેકન્ડ વસ્તુ કે તમારી જે કોસ્ટ હશે એ કોસ્ટને ડાઉન કરશે. જો આ બે વસ્તુ ઉપર આપણે ફોકસ આપીએ તો 110% આપણો બિઝનેસ ગ્રો કરશે. આપણું એન્યુઅલી જે આપણું પ્રોફિટ છે એ પણ ગ્રો કરવાનું. ઓકે, સો મેઇન વસ્તુ છે કે આના ઉપર તમે જેટલો ફોકસ વધુ આપશો એટલું તમારા બિઝનેસની અંદર સેલ્સ પણ વધશે અને સાથે સાથે તમારો જે પ્રોડક્શન કોસ્ટ છે એ ડાઉન જશે. બરાબર? સો આટલી સિમ્પલ વસ્તુ આપણે કરીએ તો 110% શ્યોર આપણો બિઝનેસ મોટો ઓટોમેટિકલી થઈ જશે. એક થોડી અને ગંભીર રિયાલિટી કે જે આપણે બધાને બહુ ઘણા બધા વર્ષોથી ખૂંચે છે કે ભાઈ આ કંપનીએ આટલા લોકોને કાઢી મૂક્યા. પણ તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી કે ભાઈ એમેઝોન વાળાએ 27000 લોકોને કાઢ્યા, છતાં પણ એની સામે એનો નેટ પ્રોફિટ કેટલો 10.4 બિલિયન જેટલો વધ્યો. કર્મચારીઓને કાઢ્યા તો એનો પ્રોફિટ વધ્યો. કઈ રીતના? જેમ કે ભાઈ એમેઝોન નું જે આખું વેરહાઉસ હતું તો એની અંદર એ લોકોએ રોબોટ્સ મૂક્યા. હવે જે રોબોટ્સ મૂક્યા છે તો એનાથી શું થયું કે ભાઈ એનું પેકિંગ હોય, એમના ઓર્ડર હોય, એમનું જે ડિસ્પેચ હોય એ બધી જ વસ્તુ હવે AI રોબોટ્સ થી કરે છે. સો એના રીઝન થી માણસો લે ઓફ થયા છે.
એમ્પ્લોયને લે ઓફ કર્યા, બટ એની સામે એનો પ્રોફિટ વધ્યો. ના, સેકન્ડ થિંગ કે ભાઈ મેટા વાળા છે, આપને બધાને ખબર છે, જો હું કોઈ પણ પ્રકારની રીલ ઇન્સ્ટાગ્રામ ની અંદર જોઉં છું, હું નીચે સ્ક્રોલ કરીશ, જે રીલ મેં સૌથી વધારે જોઈ હશે એ બધી રીલ મારી રિકમેન્ડેશન સિસ્ટમ બની જાય છે. હું નીચે જેટલું પણ સ્ક્રોલ કરું છું એ બધી જ જગ્યા ઉપર એ રીલ આવે છે. ઓકે, સો આ જે વસ્તુ છે એ રિકમેન્ડેશન સિસ્ટમ છે, અને અત્યારની રિકમેન્ડેશન સિસ્ટમ બહુ ફાસ્ટ છે. જ્યારે તમે આજથી 5 વર્ષ પહેલા જ્યારે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક તમે યુઝ કરતા હતા તો ત્યારે એ વસ્તુ નહોતી. ત્યારે તમારી અંદર જે રિકમેન્ડેશન આવતી ને બહુ લેટ આવતી. તો હવે એને એવા AI ચેટબોટ્સ જ આખા બનાવી નાખ્યા કે જે માણસો ઉપર નજર રાખે. એક્ચ્યુઅલમાં એના ઉપર નજર રાખતા હતા કોણ? તો કે માણસો. હવે એ માણસોને ત્યાંથી લે ઓફ કરીને એની જગ્યાએ એવા રોબોટ્સ ગોઠવી દીધા, એવી સિસ્ટમ મૂકી દીધી કે જે આખી આપણી જે રિકમેન્ડેશન સિસ્ટમ છે એને ધ્યાન રાખે, અને આપણે જેવું જોવું છે એ જ વસ્તુ કન્ટિન્યુઅસલી આપને બતાવશે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. નાઉ સેકન્ડ ઓપ્શન કે એના પછી IBM ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન, કે જેનું HR છે પ્લસ એમના એમ્પ્લોયની સેલરી કરવાની એવી બધી વસ્તુ છે. તો આ જેટલી પણ વસ્તુ છે એ બધી જગ્યા ઉપર એમને શું કર્યું? માણસોને લે ઓફ કર્યા, AI સિસ્ટમ બિલ્ડ કરી, અને છતાં પણ 3 બિલિયન એન્યુઅલી એનો પ્રોફિટ વધ્યો. ઓકે, સો આપણી એવી માન્યતા છે કે ભાઈ AI આવે છે, જોબ ખાય છે, પણ સાથે સાથે આપણા બિઝનેસને એ ઘણો ગ્રો કરાવે છે. ના, એના પછી જોઈએ કે BN1 બેંક ઓફ ન્યુયોર્ક. હવે આ વસ્તુ સમજો કે ભાઈ સૌથી બેંકની અંદર સૌથી ડિફિકલ્ટ કામ હોય ને તો એ શું છે? તો કે તમારા જે ડોક્યુમેન્ટ છે ને એને વેરીફાઈ કરવું. હવે જ્યાં સુધી તમારા ડોક્યુમેન્ટ કોઈ એક હ્યુમન વેરીફાઈ કરે છે તો એમાં સૌથી મોટો ઇશ્યુ શું છે? મિસ્ટેક હશે, ઘણો ખાસો એવો ટાઈમિંગ લાગશે, એને પ્રોપરલી નહીં કરી શકે, એવી ઘણી બધી એવી વસ્તુ છે કે જેના રીઝનથી તમારી જે લોનની પ્રોસેસ હોય, બેંકની પ્રોસેસ હોય, એ ઘણી લોંગ ટર્મ સુધી જાય છે. જો આ જ વસ્તુની અંદર AI સિસ્ટમ નાખી કે જે માણસ કરતા ફાસ્ટ ચેક કરે છે, અને એના ઉપરથી ઇન્સ્ટન્ટલી તમારી કોઈ પણ પ્રકારની લોનના ડોક્યુમેન્ટ્સ હોય કે બેંકના ડોક્યુમેન્ટ્સ, એ ઇન્સ્ટન્ટલી એને શું કરશે? વેરીફાઈ કરશે. કોઈ મિસ્ટેક હશે તો એને ચેક કરશે, અને બદલામાં તમને શું આપશે? એટલે તમારી જે સિસ્ટમ હતી, તમારી જે પ્રોસેસ હતી એ કેવી થઈ ગઈ? ફાસ્ટ. ઓકે, તો હવે સૌથી મોટો પ્રશ્ન કે બિઝનેસ તો વધ્યો પણ જોબ તો ગઈ ને, તો માણસ તો નાઈ ધોઈ નવરા થઈ ગયા. તો જે બાકીના જે પર્સનો છે કે જેની જોબ જાય છે એમના માટે શું? તો નાવ હવે એવી જેટલી પણ ઘણી બધી વસ્તુ છે તો એમાં તમારે કઈ કઈ વસ્તુ છે કે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ 2026 ની રિયાલિટી છે. જો AI તમારે એક્સેપ્ટ કરવું જ પડશે. આ માર્કેટની અંદર કોઈ પણ પ્રકારનો ટ્રેડિશનલ બિઝનેસ વર્ક કરશે નહીં. હું સવારે 8 વાગે મારી દુકાન ખોલી દઉં અને સાંજે 8 વાગ્યા સુધી મહેનત કરું છું મારી દુકાનની અંદર. જો હું ઓનલાઈન સર્વિસ પ્રોવાઈડ નહીં કરતો તો મારો ધંધો નહીં ચાલે. આપણે બધાને ખબર છે, ઝેપ્ટો છે, સ્વિગી છે, ઝોમેટો છે, આ બધી વસ્તુ આપણે દુકાન ઉપર લેવા જઈએ તો એના કરતા મોંઘી જ છે. કેટલા એવા લોકો છે કે જે લેવા જવાનું પસંદ કરે, સ્વિગી ઝોમેટો નથી કરતા. આપણે બધાની સામે છે કે ભાઈ આપણે જે વસ્તુ આપણા ઘર સુધી આવી જાય છે તો એ લેવા હું શું કામ જાઉં? લોકો સર્વિસ લેવા માટે રેડી છે, તમે આપો તો ખરા. લોકો પૈસા ખર્ચવા પણ રેડી છે, તમે દો તો ખરા.
નાઉ સેકન્ડ વસ્તુ કે અત્યારની જે આપણા બિઝનેસીસ છે, જો ખાલી એઆઈ ઉપર આપણે વર્ક નહીં કરીએ, આપણા બિઝનેસને રેગ્યુલરલી ચલાવશું કે ભાઈ મારા બિઝનેસમાં એઆઈ ની શું જરૂર છે, હું એમ્બ્રોઇડરીનું ખાતું આપતો હોઉં, હું એમ કહું કે ભાઈ હવે એઆઈ નથી રાખવું, હવે આમાં ક્યાં એઆઈ આવે? માર્કેટમાં જોવો તો ખરા કે તમારો કોમ્પિટિટર તમારા કરતા વધારે એઆઈ નો યુઝ કરીને એનો બિઝનેસ ગ્રો કરાવે છે. જો હું નહીં કરાવું તો મારો કોમ્પિટિટર આગળ નીકળશે. આ સીધી અને સિમ્પલ વસ્તુ છે. નાઉ એઆઈ જે છે એ આખા જેટલા પણ બિઝનેસીસ છે એને ડેફિનેટલી ચેન્જ કરે છે, કરવાનું છે અને 100% કરશે. એટલે આપણી પાસે એક જ ઓપ્શન રહેશે, શું? એઆઈ ને અપનાવવું પડશે. એટલે આ કેના જેવી સિચ્યુએશન થી ખબર? કરો યા મરો. જો નહીં અપનાવો તો આજથી 2 વર્ષ પછી તમે માર્કેટમાં નહીં રહ્યો. જેમ કે નોકિયા કંપની આવી હતી, એને સ્ક્રીન ટચ વાળી એન્ડ્રોઇડ સિસ્ટમ નો અપનાવી, ખાલી કીપેડમાં જ રહ્યો. આપણે બધાને ખબર છે કે માર્કેટમાં નોકિયા ક્યાં છે. સો એવી રીતના જ્યાં સુધી તમે તમારા બિઝનેસની અંદર એઆઈ ઇનબિલ્ટ નહીં કરો ત્યાં સુધી તમારો બિઝનેસ નેક્સ્ટ લેવલ સુધી પહોંચી શકશે નહીં. આ ફેક્ટ, આ રિયાલિટી છે અને આ વસ્તુને આપણે ગમે તેમ કરીને એક્સેપ્ટ કરવી જ પડશે. ના હવે ભાઈ ઘણી બધી જોબ ગઈ તો એની સામે ઘણી બધી નવી જોબ પણ આવી છે. એટલે જે લોકો સવારે, આપણે ઘણા બધાને એવો પ્રશ્ન થાય કે ઘણા બધા આપણી સાથે મિત્રો હોય કે જે ગવર્નમેન્ટ અધિકારી હોય કે જે ગવર્નમેન્ટ ની અંદર કામ કરતા હોય, એનો પગાર આપણે સાંભળીએ તો આપણે ઘડીકવાર હૃદયમાં દુખવા માંડે. ઓ મારા બાપ, આના કરતા હું 4 ગણું કામ કરું છું તો મારો પગાર કેમ નથી વધતો? હવે એનોય નહીં વધે, આપણોય નહીં વધે, એનોય નહીં વધે. જો એઆઈ નો પરફેક્ટલી યુઝ નહીં કરો તો માર્કેટમાંથી ફેંકાઈ જશે. ના હવે આપણે એક જોઈએ કે ભાઈ વર્લ્ડ ઇકોનોમી ફોરમ પ્રેડિક્શન 2030 પ્રમાણે ઈ એવું કહે છે કે 92 મિલિયન 92 મિલિયન જેટલી જોબ રિપ્લેસ થશે એઆઈ થી. હવે ઈ 92 મિલિયન ની અંદર તમારી, મારી, બધાયની આવી. ઓકે, તો હવે 92 મિલિયન જેટલી ચેન્જ થાય છે તો એની સામે નવી કેટલી આવે છે? 170 મિલિયન જેટલી નવી જોબ ઓપોર્ચ્યુનિટી માર્કેટમાં આવે છે. ઓકે, એટલે પહેલા આપણે શાંતિથી બિઝનેસ કરતા બેસતા, એક વખત આપણો ધંધો જામી ગયો એટલે એ હાઈલે રાખે. હવે એ સિચ્યુએશન ગઈ. જો તમે મહેનત કરવાનું ઓછું કર્યું તો તમારો કોમ્પિટિટર તમારા કરતા આગળ નીકળી જશે. એટલે મોદી કાકાએ જે વસ્તુ કરી ને કે ભાઈ આત્મનિર્ભર, ઈ વસ્તુ અહીંયા સૌથી વધારે તમને કામ લાગશે. કે આપણે બિઝનેસ જમાવીને બેઠા હોય તો આપણે એમ વિચારીએ કે માણસો કામ કરે છે, કરવા જ આપણે નિરાંતે બેસશું. કાલે સવારે તમે માર્કેટમાં નહીં દેખાવ, 110% ફિક્સ છે. ઓકે, એટલે જ્યાં સુધી તમે આવી સિસ્ટમને એક્સેપ્ટ નહીં કરો ત્યાં સુધી ભેગું થશે નહીં. તો ભાઈ નવી કઈ પ્રકારની ને કેવી જોબ આવશે? તો કે સૌથી પહેલી વસ્તુ છે કે એઆઈ પ્રોમ્પ્ટ સ્પેશિયાલિસ્ટ. અત્યારે કેવી જોબ છે એ હું તમને કહું. જો મને ખાલી એઆઈ આવડતું હોય, માર્કેટનું નોલેજ ન હોય, હું ફેંકાઈ જઈશ. જો મને ખાલી માર્કેટનું નોલેજ છે ને એઆઈ નું નથી, હું ફેંકાઈ જઈશ. જો બંનેનું નોલેજ મને હશે તો હું માર્કેટમાં વર્ક કરી શકીશ. એટલે બંને હોવું આપણી પાસે જરૂરી છે. એઆઈ ને મારે શું કહેવું અને મારે જે જોતું છે એના બદલામાં એ મને કઈ રીતના ને કેવું આપશે, એ જો હું એને પ્રોપરલી નહીં કહું તો મને આન્સર મળશે નહીં. આપણી ઘણા બધા સાથે એવું થયું હશે. કેટલા આમાંથી ચેટ જીપીટી નો પોતાના બિઝનેસ ની અંદર યુઝ કરે છે.
ઓકે, કેટલા પોતાના બિઝનેસની અંદર 50 to 60% AI નો યુઝ કરે છે? યસ, વેરી ગુડ. આપણે બધા છે ને બુક્સ પેલા વાંચતા. કેમ? તો કે તમે ભણતા રહ્યો ને તો એટલું તમારું મગજ છે ને વધારે સારું રહે. તો હવે તમે જેટલું AI નો યુઝ કરીને રિસર્ચ કરશો એટલા વધુ તમે માર્કેટથી અપડેટ રહેશો. સો આવી ઘણી બધી એવી જોબ ઓપોર્ચ્યુનિટી છે, કન્ટેન્ટ છે, સોશિયલ મીડિયા મેનેજર છે. આપણે બધાને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. જો હું રીલ બનાવીશ તો 110% જો મારો બિઝનેસ ગ્રો કરશે. આપણે બધાને ખબર છે. યસ ઓર નો? કેટલા પોતાના બિઝનેસ માટે રીલ્સ બનાવે છે? જે નથી બનાવતા એમને પ્રેમથી નમ્ર વિનંતી કરું છું, બનાવવા માટે. જો તમારે તમારા બિઝનેસને નેક્સ્ટ લેવલ સુધી લઈ જવો હોય તો તમારે રીલ બનાવવાનું સ્ટાર્ટ કરવું પડશે. 2015 ની અંદર સુરતના વીઆઈપી સર્કલમાં સિલ્વર બિઝનેસની અંદર અમારી રિજોઇસ હબ એલએલપી કંપની હતી. લોકોને ખબર જ નહોતી. અમે છેલ્લા 8 વર્ષથી એ ઓટોમેશન ઉપર કામ કરીએ છીએ. લોકોને ખબર જ નથી. તો જ્યાં સુધી તમે લોકોને રિપ્રેઝન્ટ નહીં કરો કે ભાઈ અમારા જેવું પણ લોકો માર્કેટમાં છે હો, ત્યાં સુધી લોકોને ખબર કેમ પડશે? ઓકે, અત્યારે લોકોને કોઈ પણ પ્રકાર, તમારા બાજુમાં કરિયાણાવાળાની દુકાન હોય તો તમે ત્યાં નહીં જાઓ, બ્લિંકિટ ખોલીને ચેક કરશો મને કેટલા કેશબેક મળે છે. એટલે બાજુમાંથી લેવા કરતા આપણે ઓનલાઈન લેવાનું પસંદ કરીએ છીએ. નાઉ સેકન્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કેટલાને ચેટ જીપીટી ઉપર ભરોસો છે? તમે જે એની સાથે ડિસ્કસ કરતા હોય એ તમને કંઈક ને કંઈક આઉટપુટ આપતું હશે. એમાંથી કેટલાને ચેટ જીપીટી ઉપર ભરોસો છે? યસ, ઘણા બધા. હવે હું તમને એક બીજો પ્રશ્ન પૂછું. તમે ગૂગલમાં તમારે કોઈ પણ પ્રકારની વસ્તુ લેવી છે, એ તમારે ડોક્ટર, ચલો મારે કોઈક ને કોઈક બીમારી છે, એના માટે સર્ચ કર્યું કે ભાઈ કયો ડોક્ટર સારો છે આ ફિલ્ડ માટે, તો તમે ગૂગલ ઉપર ભરોસો કરશો કે ચેટ જીપીટી ઉપર? હેલો, તમે ગૂગલ ઉપર ભરોસો કરશો કે ચેટ જીપીટી ઉપર? તો હવે તમારો બિઝનેસ ખાલી વેબસાઈટ પૂરતો નહીં, ચેટ જીપીટી માં પણ તમારો બિઝનેસ લોકોને શો કરવો જોઈએ. જો ચેટ જીપીટી ની અંદર તમારો બિઝનેસ શો નહીં થતો હોય તો તમારો બિઝનેસ સ્કેલ થઈ શકશે નહીં. આપણે બધાને ખબર છે કે આપણે કોઈ પણ વસ્તુ સર્ચ કરતા હોય ને તો ચેટ જીપીટી માં ઘણા બધા ઓપ્શન્સ આવે. મારે જમવા જવું છે, મારા ઘરે ગેસ્ટ આવ્યા છે, તો તારા મત મુજબ બેસ્ટ રેસ્ટોરન્ટ કઈ? એ તમને સજેસ્ટ કરશે ને તમે ત્યાં જાશો. 110% ફિક્સ છે. કેમ? આપણે ગૂગલને નથી પૂછવા જતા, હવે ચેટ જીપીટી ને પૂછીએ છીએ. સો આવી મલ્ટિપલ જોબ છે કે જે તમારા બિઝનેસ માટે ઘણી ઇમ્પોર્ટન્ટ છે, ઘણી કામની છે. વસ્તુને એક્સેપ્ટ નહીં કરીએ તો આપણી જોબ 110% ગઈ. ઓકે, નાઉ હવે મારા બિઝનેસની અંદર જે નવી નવી ટેકનોલોજીસ આવે છે, જે નવી નવી વસ્તુ આવે છે, જો એને મારી બિઝનેસ સાથે ઇનબિલ્ટ કરવી હોય તો મારે શું કરવું પડશે? સો એવા મલ્ટિપલ્સ અત્યારે માર્કેટમાં AI ટૂલ છે કે જે તમારે તમારા બિઝનેસ સાથે ઇન્ટિગ્રેટ કરવા જોઈએ. ના, આપણે જોઈએ કે ભાઈ બધાને ખબર છે કે ભાઈ કોલ એજન્ટ એટલે કે જ્યાં માણસ કોલ કરતો હતો તો એની જગ્યા ઉપર AI કોલ કરશે, એની સાથે વાત કરશે, એની સાથે આન્સર પણ આપશે અને લાસ્ટમાં મારો જેટલો પણ ડેટા મેં એને દીધો હશે, ફોર એક્ઝામ્પલ તરીકે 5000 નો મેં એને ડેટા આપ્યો કે તારે આને કોલ કરવાના છે, તો એ તમને 3 થી 5 કલાકની અંદર એ આખો ડેટાને કોલ કરીને આપી દેશે. Now instead of કે જ્યારે તમે એ વસ્તુને મેન્યુઅલી કરવા જાવ છો તો તમને કેટલો ટાઈમ લાગે છે અને તમારો કોસ્ટ કેટલો વધે છે. સો તમે તમારા બિઝનેસની અંદર એવા મલ્ટિપલ એવા યુઝ કેસીસ છે
કે જેમાં તમે AI નો યુઝ કરી શકો છો. સૌથી પહેલી વસ્તુ સેલ્સ ફોલોઅપ્સ માટે. આપને બધાને ખબર છે કે મારી પાસે ડેટા છે. જો ઈ ડેટા ઉપર હું કામ કરું છું, એનું કન્ટિન્યુઅસલી ફોલોઅપ લઉં છું, તો 110% જો મને એમાંથી બિઝનેસ મળશે. બટ નાઉ હવે આપણા જે ડેટા છે, હવે રેસ્ટોરન્ટની અંદર છે, હેલ્થકેરની અંદર છે, ઈ કોમર્સની અંદર, ફોર એક્ઝામ્પલ તરીકે કેટલા આમાંથી ઓનલાઈનમાં બિઝનેસ કરે છે? યસ. હવે તમારા બિઝનેસની અંદર સૌથી મોટામાં મોટો ઇશ્યુ શું? રિટર્ન. હવે આપણું જેટલું રિટર્ન આવતું હોય ને એમાં જ આપણા પૈસા ને આપણો જે પ્રોફિટ હોય ને એમાં જ પડ્યો હોય. હવે વિચાર કરો કે આ AI કોલ જે છે એને તમે તમારી વેબસાઈટ સાથે ઇન્ટિગ્રેટ કરો. એટલે જેવો તમારી વેબસાઈટની અંદર ઓર્ડર આવ્યો, AI સૌથી પહેલા એમને કોલ કરશે. ભાઈ આ કંપનીમાંથી વાત કરું છું, તમે આવો કઈ ઓર્ડર કર્યો તો? એમ કે હા. ઓકે, તમારું એડ્રેસ આ છે? યસ, આ જ. તો એને કન્ફર્મ કરશે અને એના પછી ઈ જે કન્ફર્મેશન થઈ જશે ને પછી તમારી વેબસાઈટની અંદર બતાવશે અને ઈ AI કોલે એમની સાથે શું વાત કરી ઈ પણ તમને શોકેસ કરશે. સેવા મલ્ટીપલ વસ્તુ છે કે જેની અંદર તમે કોલિંગ સિસ્ટમને યુઝ કરી શકો છો. નાઉ એનાથી સૌથી મોટી વસ્તુ કે મારે જે ટીમ મેનેજ કરવી પડે ને એને ફોર્સફુલી કહેવું પડે ને, તો જ્યારે આપણો માણસ રીસાણો હોય કે કંઈક ખરાબ આપણી એની અરે બોલાચાલી થઈ ગઈ હોય ને, ત્યારે હાથે કરીને આપણા બિઝનેસને ડાઉન કરે. આપણે બધાને ખબર છે. એટલે મારા બિઝનેસની અંદર જેટલા લોકો છે એને મારે હસતા રાખવા પડે, રમતા રાખવા પડે અને એની હામાં હા ભરવી પડે. તો મારો માણસ રાજી ખુશીથી બહુ સારી રીતના કામ કરશે. જ્યારે એના ઉપર વર્કલોડ આવશે, પતી ગયું. ઓકે, એ આપણે ના પાડી દેશે. સો એવી મલ્ટીપલ વસ્તુ છે કે જેની અંદર તમારા જો કોલિંગ એજન્ટ યુઝ કરો છો તો એનો તમને 110% બેનિફિટ થાય છે. ચાલો આપણે એક લાઈવ ડેમો કરીને જોઈએ એટલે આપને ખ્યાલ આવે. એક વેબસાઈટ છે જેનું નામ છે callintel.io. હવે આ વેબસાઈટની અંદર આપણે એક કોલ કરાવીએ. ચાલો હવે ભાઈ સૌથી મોટી વસ્તુ ભાઈ આવી જો વેબસાઈટને મારી સાથે ઇન્ટિગ્રેટ કરવી હોય તો પહેલી વસ્તુ કે મને કાંઈ AI નું નોલેજ નથી. જેવી રીતના તમારા બિઝનેસની અંદર કોઈ નવો પર્સન જે કોલિંગ માટેનો આવે છે એને તમે ઇનબિલ્ડ કરો છો ને એને તમે જેવી રીતના સમજાવો છો એવી રીતના આ ભાઈને સમજાવવાના છે. આ ભાઈ એવી રીતના સમજીને ઓટોમેટિકલી કોલ કરવા મળશે. એટલે મેઇન વસ્તુ શું છે? પ્રોમ્પ્ટિંગ. એટલે જેટલું તમારું પ્રોમ્પ્ટિંગ બરોબર હશે એટલું તમારા બિઝનેસની અંદર સ્કેલ થશે. ચાલો આ મારું આખું ડેશબોર્ડ છે અને અહીંથી મારા મલ્ટીપલ્સ એજન્ટ છે. હવે ઈ એજન્ટની અંદર આપણે કોઈને એક કોલ કરાવીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આ એક સ્કૂલ માટેનો છે, બરોબર? હવે સ્કૂલની અંદર મેઇન વસ્તુ શું હોય કે ભાઈ છોકરાએ ધોરણ 10 હમણાં પૂરું કર્યું તો હમણાં બધા લોકો એકબીજાને કોલ કરતા હશે, ભાઈ તમારા છોકરાએ સાયન્સ લેવું, કોમર્સ લેવું, શું લેવું છે, તમે કઈ નક્કી કર્યું છે? તો આપણી સ્કૂલ આવું કરે છે. ઓકે, આ એવો એક સ્પેસિફિક એજન્ટ છે, આપણે એને કોલ કરાવીએ, જોઈએ કે શું કહે છે, કેવી રીતના વાતચીત કરે છે, એટલે આપણે ખ્યાલ આવે. અને સૌથી મોટો બેનિફિટ જો આ તમે યુઝ કરશો તો આની અંદર ઇન્ડિયન નંબર આવે છે. ઘણી બધી એવી વેબસાઇટ છે કે જે કોલ ઇન્ટેલની સર્વિસ પ્રોવાઈડ કરતી હોય છે, તો આની મદદથી ઇન્ડિયન નંબર આવશે એટલે તમારો જે ટ્રસ્ટ ઇશ્યુ સામેવાળા પ્રત્યે હતો ને એ વધી જશે. આપણો સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ શું છે કે ભાઈ ઇન્ટરનેશનલ નંબર દે ને એટલે આપણે ડાયરેક્ટ કોલ કટ કરી નાખીએ, એ ફ્રોડ છે. તો અહીંયા ઇન્ડિયન નંબરમાંથી કે જે તમારે પરચેસ કરવાનો હોય છે એમાંથી જ તમારે કોલ કરવાનો હોય. ચાલો આપણે લાઈવ કરીને જોઈએ. અહીંયા આપણે નંબર નાખીએ, કોલ ઉપર ક્લિક કરીએ. લેટ્સ સી. નેટવર્ક ઇશ્યુ છે એટલે આપણે નેટ ને બધું બંધ કરી દઈએ. ચાલો નમસ્તે, શું મારી વાત સનીના પેરેન્ટ સાથે થઈ રહી છે?
હા, હું સનીના પેરેન્ટ્સ વાત કરું છું. બોલે, શું કામ છે? કોણ બોલો છો? જી, હું અધાર ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી બોલું છું. સનીએ ધોરણ 10 ની પરીક્ષા આપી છે, તો હવે આગળના અભ્યાસ માટે શું વિચાર છે? સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ? હજી તો કન્ફ્યુઝન છે, કઈ નક્કી નથી કર્યું હવે શું લેવું નહીં, એટલે એવી રીતના વાત ચાલુ છે. હા સર, આ સમયે થોડું કન્ફ્યુઝન રહે એ એકદમ સામાન્ય વાત છે. જો તમારી ઈચ્છા હોય તો તમે એકવાર અથર્વ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લો, તેથી અમે તમને અને બાળકને આગળના અભ્યાસ વિશે યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકીએ. અને જો આગળ જઈને બાળક સાયન્સ પસંદ કરે તો સ્કોલરશિપ એક્ઝામ વિશે સંપૂર્ણ માહિતી પણ આપી શકીએ. તો સર, તમે સ્કૂલ વિઝિટ માટે આવી શકશો? તમારી સ્કૂલમાં ફીસ કેટલી છે? ફીસ વિશેની માહિતી માટે હું તમને એકવાર સ્કૂલ વિઝિટ કરવાનું સૂચન કરીશ. ત્યાં તમને ડિટેલ્સમાં બધી માહિતી મળી જશે. તો તમે ક્યારે આવવા માંગો છો? હજી તો એવું કઈ નક્કી નથી કર્યું, પણ તું મને WhatsAppમાં ડિટેલ શેર કરી દે, એટલે જો ઈચ્છા હશે તો આવી જશે. ચોક્કસ, હું તમને WhatsApp પર બધી વિગતો મોકલી આપીશ. આભાર. થેન્ક યુ. આઈ વિલ એન્ડ ધીસ. હવે એની સાથે આપણે જે ડિસ્કશન કર્યું, ઓકે, હવે આ જે ડિસ્કશન ને જો મારે જોવું છે કે ભાઈ હું સાંજે ફ્રી થયો, મેં 5000 ડેટા આની અંદર નાખ્યો હતો કે ભાઈ અપડેટ શું છે એ 5000 નું, ચાલો આપણે જોઈએ. તો એનું એક સ્પેસિફિક તમારું ડેશબોર્ડ હશે. આ ડેશબોર્ડ ની અંદર અહીંયા બધી વસ્તુ મેન્શન કરેલી હશે કે જે લોકો એવું કીધું, જેમ કે પેરેન્ટ્સ ઓફ સની ગોધાણી, ઈ શું છે? કન્ફ્યુઝ છે. હવે જો તમારે આને પર્સનલ ટચ આપવું હોય કે ભાઈ ઈ કન્ફ્યુઝ છે ને એને તમારે સાયન્સ લેવું છે, કોમર્સ લેવું છે, એમાં તમારે કન્વર્ટ કરવો છે, તો એક વખત હું એને મેન્યુઅલી કોલ કરીશ. ઇન્ટરેસ્ટ બતાવો કે ઈ કેવા ટાઈપનો ઇન્ટરેસ્ટ ધરાવે છે, મીડિયમ. કેમ? તો કે ઈ કન્ફ્યુઝ છે. ઓકે, સો એ આખું તમે ડેશબોર્ડ ચેક કરી શકો. પ્લસ હવે એની સાથે તમારી શું વાત થઈ છે તો એ પણ તમે આખી જે હિસ્ટ્રી છે એ તમે તમારી જે પોર્ટલ છે એની અંદર તમે જોઈ શકો છો. આ તમારી હિસ્ટ્રી, અને જે તમે એની સાથે કોલ કર્યો છે એ કોલની ટોટલી અહીં હિસ્ટ્રી હશે જો છે. સો એ ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ મારી એની સાથે જે વાતચીત થઈ છે એ એક્ઝેક્ટલી શું થઈ છે, એઆઈ એની સાથે શું વાત કરી છે, અને જેમાં કંઈક લોસ હશે કે કંઈ પ્રોબ્લેમ હશે ને તો એ તમને અહીંયા આપી દેશે નીડ ક્લેરિફિકેશન. એટલે હું એને મેન્યુઅલી કોલ કરીને ત્યાંથી એની સાથે વાત કરી શકું છું. હવે મારી સ્કૂલને માટે જો હું મેન્યુઅલી કોલ કરાવું, ચલો મેં 10 લોકોને બેસાડ્યા, ઈ 10 લોકો રોજના મને ઓછામાં ઓછા 300 કોલ કરીને આપે છે. હવે ઈ જે 300 કોલ કરે છે એની સામે હું એક AI સિસ્ટમ મૂકું કે જે રોજના એમને 5000 ડેટા આપું છું ને 5000 ડેટાને કોલ કરીને મને રિપ્લાય આપે છે. તો કન્વર્ઝન રેશિયો વધ્યો. તમારી પાસે જેટલા ડેટા છે એ 100% જે ડેટાને તમે યુઝ કરી શકો છો. સો એવા મલ્ટિપલ એવા AI માટેના કોલ છે, પ્લસ એવા અલગ અલગ ટૂલ છે કે જે આપણે આપણા બિઝનેસ માટે ડેફિનેટલી યુઝ કરવા જોઈએ. ના સેકન્ડ આપણે જોઈએ, ચલો કેટલા આમાંથી જ્વેલરી ફિલ્ડ વાળા છે? યસ, હું જનરલી બધા બિઝનેસને કવર કરું છું, સો એ અકોર્ડિંગ આપણે જોશું. હવે AI જ્વેલરી ફિલ્ડની અંદર ક્યાં અને કઈ કઈ રીતના છે? મારા મગજમાં આવી જે છે ને એક સરસ આઈડિયા એવો કે આવી ડિઝાઇન બનાવવી હોય તો, ને જો એ ડિઝાઇન એક્ચ્યુઅલમાં કેવી દેખાશે, એની હું ડિઝાઇન પછી એને મારે મોડલિંગ ફોટોશૂટ કરાવવું છે તો એ હું કઈ રીતના કરાવી શકીશ? આ જે પ્રોસેસ છે એ ઘણી લાંબી છે. આપણે બધાને ખબર છે કે કેટલી લાંબી પ્રોસેસ છે. જો એને જગ્યાએ હું એક AI સિસ્ટમ બેસાડું કે જે મારું વર્ક છે એ વર્કને કેટલું ઈઝી કરીને આપી દે, એ મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જનરલી જેટલા પણ જ્વેલરી વાળા બેઠા છે એ બધાને ખ્યાલ હશે કે મારે મારી પોતાની ડિઝાઇન બનાવીને માર્કેટમાં લોન્ચ કરવી હોય તો ઓછામાં ઓછા કેટલો ટાઈમ લાગે ભાઈજી? કેટલો ટાઈમ અંદાજિત? 15 દિવસ. જો આ 15 દિવસનું કામ મારું માત્ર 10 મિનિટની અંદર થઈ જતું હોય તો ઓકે, ચાલ આપણે એનો પણ આપણે લાઈવ ડેમો કરીને જોઈએ એટલે ખ્યાલ આવે.
એમના માટે હું તમને સજેસ્ટ કરું છું નિમોરા AI. હવે આ તમે જે યુઝ કરશો તો એનાથી ઘણી બધી મલ્ટીપલ વસ્તુ તમે કરી શકશો, જેની અંદર તમારે કોઈ પણ પ્રકારની ડિઝાઇન બનાવવી છે. ડિઝાઇન બની ગયા પછી એને તમારે ફોટોશૂટની અંદર કન્વર્ટ કરવી છે, એની વિડિયોગ્રાફી કરવી છે. તો આવી મલ્ટીપલ વસ્તુ છે કે જે તમે એક જ વેબસાઇટની અંદર કરી શકો છો. ના આપણે જોઈએ ચલો, આ મારું જનરલ ડેશબોર્ડ છે. એની અંદર હું મોડલ શૂટ છે, પ્લસ પ્રોડક્ટની ફોટોગ્રાફી છે, સ્કેચ છે કે મારે બલ્કમાં જનરેટ કરવું છે કે ભાઈ બધી જ વસ્તુ મને એક જગ્યાએ કરીને આપી દે, તો એ બધી વસ્તુ પોસિબલ છે. નાઉ આપણે જોઈએ કે ભાઈ મોડલિંગ માટેના જે ફોટોશૂટ છે એમાં હું કેવો ફોટો નાખું છું અને એ બદલામાં મને કેવું આઉટપુટ આપે છે. જોઈએ, આ મારો ઇનપુટનો ફોટો છે. ઓકે, આ મારો ઇનપુટનો ફોટો છે. નાઉ હવે એની સામે કેવું આઉટપુટ આવ્યું એ આપણે જોઈએ. આ પહેલું રિઝલ્ટ. એના પછી તમારે મોડલને આખું પહેરાવેલું જોતું હોય તો એ પણ તમને કમ્પ્લીટલી મળી જાય છે. ના બીજી કોઈ એવી પ્રોડક્ટ્સ કે જે તમારા માટેની હોય, લાઈક ઇયરિંગ્સ છે. આ એક મારો જનરલ ઇનપુટ ફોટો હતો, એમાંથી એને મને આવા ટાઈપનું બનાવીને આપ્યું. ઇનપુટ ફોટો જોઈએ કે ભાઈ કેટલો ક્લિયર ને કેવો હતો. આપણી નજર સામે છે, જેવો દેખાય છે એ થોડો બ્લર ટાઈપનો ને એવી રીતના છે. હવે ઈ જ પ્રોડક્ટને સેમ હું મોડલિંગ ની અંદર કન્વર્ટ કરી શકું છું. નાઉ હવે સેકન્ડ વસ્તુ કે મારે સ્પેસિફિક પ્રોડક્ટનું ફોટોશૂટ કરવું છે કે એમાં મોડલ કે એવું વસ્તુ મારે નથી જોતી. જનરલી આપણા જે બિઝનેસીસ ની અંદર આપણે યુઝ કરતા હોય વિધાઉટ મોડલ, તો એ પણ તમે કરી શકો છો. આ મારો ઇનપુટનો ફોટો હતો કે જેની અંદર બધી જ વસ્તુ અહીંયા મેન્શન કરેલી છે કે ભાઈ કેટલા ગ્રામ છે, કેટલી પ્રોડક્ટ છે, કેવડી સાઈઝ છે, બધી જ વસ્તુ. હવે એને અકોર્ડિંગ એને અહીંયા મને રિઝલ્ટ જનરેટ કરી દીધું છે. સો મારી કોઈ પણ પ્રકારના સ્કેચ છે. હવે મારે ખાલી જનરલી એવું છે કે મેં ખાલી ગૂગલ ઉપરથી એક પતંગિયું લઈ લીધું. હવે ઈ પતંગિયાનો ફોટો હું આમાં નાખું છું તો પતંગિયા વાળી પણ ઈ મને ડિઝાઇન રેડી કરીને આપી દે છે. ઓકે, જે તમે જોઈ. આ મારો ઇનપુટ ફોટો છે અને આ મારો આઉટપુટ ફોટો છે. મારે પતંગા વાળી જે ઇયરિંગ્સ આવે છે એમાં તમે મલ્ટીપલ વસ્તુ સિલેક્ટ કરી શકો કે ભાઈ મારે રિંગ જોઈએ છે તો એ તમને રિંગ બનાવીને આપશે, પ્લસ એવી કોઈ પણ પ્રકારની બીજી કોઈ તમારી પ્રોડક્ટ્સ છે તો એને અકોર્ડિંગ જો મેં મોર નાખ્યો તો મને એ ટાઈપની એની ડિઝાઇન બનાવી દીધી. ઓકે, આની અંદર જેટલો પણ ડેટા છે એ ડેટાના બેઝ ઓન ધીમે ધીમે ટ્રેન થાય છે. હવે તમે એવું વિચારો કે ભાઈ મારા માઇન્ડ ની અંદર સિમ્પલ આઈડિયા છે, જો ઈ આઈડિયાને AI સાથે તમે ઇનબિલ્ડ કરો છો તો તમારું જે રિઝલ્ટ છે એ ઘણું સારું આવે છે. ઓકે, એટલે તમારી માટે જે મોટું હેડેક હતું કે ભાઈ ડિઝાઇનને ગોતવી, એને આખી બનાવવી, તો ઈ અહીંયા તમારું માત્ર 5 મિનિટ વાળું કામ થઈ ગયું. નાઉ હવે હું એવું કહું છું કે મારી જે પ્રોડક્ટ છે ઈ પ્રોડક્ટ ની અંદર બધું એક સાથે થઈ જવું જોઈએ. જેમ કે એનું સ્કેચ બની જવું જોઈએ, એના પછી ઈ જે પ્રોડક્ટ છે ઈ પ્રોડક્ટનું ફોટોશૂટ થઈ જવું જોઈએ, એનું વિડિયોગ્રાફી થઈ જવી જોઈએ. તો તમે બલ્ક ની અંદર એ વસ્તુ કરી શકો છો. અહીંયા મલ્ટીપલ વસ્તુ છે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ આ મારી પ્રોડક્ટ તો એની મને આખી અહીંયા પહેલા ડિઝાઇન બનાવીને આપી દીધી. હવે એનું મોડલિંગ અલગ અલગ એંગલ્સ ની અંદર કરીને આપી દીધું. આ બધી જ વસ્તુને તમે સિલેક્ટ કરી શકો કે ભાઈ એક્ઝેક્ટલી તમારે કેવું આઉટપુટ જોઈએ છે, કેવું મોડલ જોઈએ છે, કેવું બેકગ્રાઉન્ડ જોઈએ છે. બધી જ વસ્તુ તમારે જેવું બનાવવું છે કે ભાઈ મને આખું ઇન્ડિયન મોડેલના બેઝ ઓન જોઈએ, એ તમને આખું ઇન્ડિયન મોડેલના બેઝ ઓન આપશે. ઓકે, સો એવી મલ્ટીપલ વસ્તુ તમે આમાંથી જનરેટ કરી શકો છો. નાઉ સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ વિડિયો. ભાઈ વિડિયોની અંદર આપણે ઘણા બધા સમજ્યા છીએ તો અહીંયા ટોટલ આટલા ટાઈપના તમે વિડિયોઝ બનાવી શકો. પ્રમોશન છે, ઈ-કોમર્સ છે, એડવર્ટાઇઝમેન્ટ છે, લોન્ચિંગ છે, વોટએવર. આપણે જોઈએ કે એમાં કેવા વિડિયોઝ જનરેટ થાય.
જો આ સેમ મોડલિંગ જ્યારે હું કરાવવા માટે જાઉં છું તો મને કેટલો કોસ્ટ લાગે છે અને એ મને કેટલામાં પડે છે. સો આવી મલ્ટિપલ વસ્તુ છે કે જે તમે એક જ AI ટૂલ ને યુઝ કરીને તમારી પ્રોડક્ટિવિટીને ફાસ્ટ કરી શકો છો અને બદલામાં તમને 3 ગણું રિઝલ્ટ અને પ્રોડક્શન મળે છે. આપણા માટે સૌથી મેઇન વસ્તુ એક જ છે, મારું પ્રોડક્શન વધવું જોઈએ અને મારો કોસ્ટ ડાઉન થવો જોઈએ. એ બધી જ વસ્તુ તમે AI ના યુઝ કરીને કરી શકો છો. સો આવા મલ્ટિપલ વિડિયોઝ તમારે જનરેટ કરવા છે તો એ પણ તમે AI ના ટૂલનો યુઝ કરીને કરી શકો છો. આજે થોડા આપણા નસીબ ખરાબ છે કારણ કે આજે જ અહીંયા કઈક નેટવર્ક ઇશ્યુ છે એટલા માટે મેં બધું પહેલા બનાવીને રેડી રાખ્યું. કારણ કે જો તમારી સામે બનાવ જઈશ તો કદાચ નેટવર્ક ઇશ્યુના કારણે એ નહીં બની શકે. એટલા માટે હું થોડીક તૈયારી કરીને આવ્યો હતો કે તમને ડાયરેક્ટલી રિઝલ્ટ બતાવી શકું એટલે આપણો ટાઈમ ઓછો થાય. સો આવી ઘણી બધી વસ્તુ છે કે જેને તમારા બિઝનેસની અંદર એડ કરી શકો. નાઉ હવે બીજો પ્રશ્ન કે જો મારી પાસે જ્વેલરી સિવાય અલગ અલગ પ્રોડક્ટ્સ છે, જેમ કે તમે ઓનલાઈનમાં બિઝનેસ કરતા હોય, કોઈ સ્પેસિફિક તમારી પ્રોડક્ટ સેલ કરતા હોય તો એમના માટે જનરલ પ્લેટફોર્મ છે કે જે તમે યુઝ કરી શકો છો ફોટોગ્રાફી માટે, માર્કેટિંગ બેનર્સ માટે. સેકન્ડ થિંગ કે તમારે એને વિડિયોઝમાં જો કન્વર્ટ કરવા છે તો એ વિડિયોઝ પણ તમે બનાવી શકો છો. તો એમના માટેનું એક ટૂલ છે ટ્રાય AI સ્ટુડિયો કે જેની અંદર બહુ સારા એવા તમારે પ્રમોશનલ છે પ્લસ UGC એડ વાળા છે એવા મલ્ટિપલ ટાઈપના તમે વિડિયોઝ છે, ફોટોસ છે, એ બધી વસ્તુ તમે બનાવી શકો છો. નાઉ આપણે એકવાર ટ્રાય કરીને જોઈએ. એ મલ્ટિપલ વસ્તુ છે. અહીંયા ટોટલ તમને 3 ફંક્શન મળે છે. એક તો ફોટો સ્ટુડિયો છે, માર્કેટિંગ સ્ટુડિયો છે કે તમારે માર્કેટિંગ બેનર્સ બનાવવા છે અને થર્ડ વન છે કે તમારે વિડિયો જનરેટ કરવા છે. જો તમારી કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ છે, જો તમે AI વાળા ચેનલને ફોલો કરતા હશો તો તમે કદાચ કશે ને કશે એવા વિડિયોઝ જોયા હશે કે જેની અંદર તમારે નોમિનલ એક રો ઇમેજીસ નાખો છો. હવે સિમ્પલ તમે વેફરનું પેકેટ હોય કે જેનો એકદમ રો ઇમેજ તમે નાખ્યો હોય તો એને એ આખી ફોટોશૂટની અંદર પ્રોપરલી જનરેટ કરીને આપે છે. જોઈ એ કેવા ફોટોસ જનરેટ કરીને આપે. જો આવા અલગ અલગ ટાઈપના જે ફોટોસ છે એ તમે ઈઝીલી એની પાસેથી સિંગલ ફોર એક્ઝામ્પલ તરીકે તમે હાથમાં રાખીને એનો તમારી પ્રોડક્ટનો ફોટો ક્લિક કરો, આ વેબસાઈટમાં નાખો એટલે એ તમને જનરેટ કરીને આપી દેશે. મારે મોડેલ સાથે જોઈએ છે, વિધાઉટ મોડેલ જોઈએ છે, બધી જ વસ્તુ આની અંદર તમારે ઇનબિલ્ટ કરેલી છે એટલે તમારે એ કોઈ પ્રશ્ન નથી. હવે નાઉ સેકન્ડ વસ્તુ કે જો આ સેમ વસ્તુને હું વિડિયોમાં જનરેટ કરું છું તો એના કેવા વિડિયોઝ બને છે. આપણી એક પર્સ છે પ્લસ રિંગ છે. જો આ ટાઈપનો ચિપ્સનું જે પેકેટ હતું ને એ મેં સેમ વિડિયોની અંદર પણ નાખ્યું હતું અને ફોટોની અંદર પણ નાખ્યું. હવે ફોટોની અંદર નાખ્યું ને તો એને મને કેવું રિઝલ્ટ જનરેટ કરી દીધું જોઈએ. તો તમારી નોર્મલ પ્રોડક્ટ છે એને આ ટાઈપના તમે વિડિયોઝમાં કન્વર્ટ કરી શકો છો. આખી તમારી આ ટાઈપના વિડિયો બનીને રેડી થઈ જશે. ઇવન તમારી કોઈ પણ પ્રકારની અધર પ્રોડક્ટ્સ છે જોઈએ. હવે એનું કેવું થાય ને કેટલું ડિટેલિંગમાં આપે છે એ તમે જોજો. તમારી પ્રોડક્ટ આની અંદર ઝીરો ચેન્જીસ, કોઈ પણ પ્રકાર તમે એઝ ઇટ ઇઝ જેવો તમે ફોટો નાખો છો બદલામાં તમને સેમ એઝ ઇટ ઇઝ એવું જ રિઝલ્ટ મળે છે. સો એ તમે અહીંયા જોઈ શકો છો. એટલે તમારી કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ છે એને ઈઝીલી તમારે ફોટોશૂટ ની અંદર કન્વર્ટ કરવું છે તો તમે ઈઝીલી કરી શકો છો. એટલે ફોટોશૂટ અને વિડિયો શૂટ તમારી કોઈ પણ પ્રકારની પ્રોડક્ટ છે ગૂગલ ઉપર તમે સર્ચ કરજો ટ્રાય AI સ્ટુડિયો. આની અંદર ઘણી બધી ક્રેડિટ્સ તમને ફ્રીમાં પણ મળે છે તો તમે પહેલા ટેસ્ટિંગ કરી શકશો કે ભાઈ આ એક્ઝેક્ટલી કામનું છે કે નથી, આપણા બિઝનેસની અંદર એ વસ્તુ વર્ક કરે છે કે નહીં, એ બધી વસ્તુ તમે તમારી રીતે ચેક કરી શકો છો. સો નાઉ ઘણા લોકોને કદાચ ખબર હશે, ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય તો ભાઈ ગૂગલ ની અંદર આમાંથી નવો ફીચર્સ ઘણા બધા આવ્યા છે. હવે ભાઈ આવા બધા ટૂલ્સ તો છે પણ આપણે અંદર જે ફ્રીમાં આપણે બધા યુઝ કરી શકીએ
એમના માટે કયા કયા તમારે વર્ક કરવાના હોય તો એ આપણે જોઈએ. ગૂગલ વાળાએ અહીંથી એક ન્યૂ ફીચર લોન્ચ કર્યો છે જેનું નામ છે અવતાર. હવે આપણી પાસે જો રીલ શૂટ કરવાનો ટાઈમ નથી તો પણ તમે તમારો અવતાર બનાવીને રીલ શૂટ કરી શકો છો. આ ગૂગલે ફ્રીમાં આપી દીધું છે. નાવ કે ભાઈ પેલા જો મારે પ્રોસેસ કરવી હોય કે મારો આખો વોઇસ નો ક્લોન બનાવવો પડે, મારા વિડિયો મારો અવતારનો ક્લોન બનાવવો પડે અને લાસ્ટમાં એ બંનેને મારે મર્જ કરવું પડે જેમાં ઓછામાં ઓછી મને બહુ મહેનત થાય, 3-4 કલાકની ઓછામાં ઓછી મહેનત થાય. હવે આ મહેનત અહીંયા એકદમ ઝીરો થઈ ગઈ. હવે મારો એક આખો ક્લોન બનાવેલો છે કે જેની અંદર તમારે શું કરવાનું છે, સિમ્પલ એક તમારે હાથમાં કેમેરો ઓપન થઈ જશે, તમને નંબર્સ આવશે 59 70 એ તમારે બોલવાના છે અને તમારી આજુબાજુમાં આખો કેમેરો તમારે ફેરવવાનો છે એટલે તમારું આખું જે ફેસ છે એ ફેસને ડિટેક્ટ કરી લેશે. ના હવે એની અંદર તમારે શું એડ કરવાનું છે, અહીંથી સિમ્પલ તમે પ્રોમ્પ્ટ એન્ટર કરી શકો. લાઈક હું અત્યારે એકદમ ગુજરાતી લેંગ્વેજમાં પ્રોમ્પ્ટ નાખું છું, આપણે જોઈએ કેવું બનાવી દે. અને વોઇસ ની સાથે કન્સિસ્ટન્સી કેટલી છે આ ટાઈપનું મેં સિલેક્ટ કરી લીધું છે અને હું આ ક્રિએટ વિડિયો ઉપર ક્લિક કરું છું. જોયું જનરેટ. ઘણા બધા એવા હોય કે ભાઈ આપણી પાસે રીલ મૂકવાનો ટાઈમ નથી, આપણી કન્સિસ્ટન્સી બ્રેક થઈ જતી હોય છે, તો હવે તમારે એને ટેન્શન લેવાની જરૂર નથી. તમને બધાને કદાચ ખ્યાલ હશે કે ભાઈ જેમિનાઈ ની અંદર તમે જે વિડિયો જનરેટ કરતા હતા એ જનરલી 8 સેકન્ડના બનતા હતા. હવે એને 2 સેકન્ડ એક્સ્ટ્રા એટલે 10 સેકન્ડમાં તમારે એક વિડિયો બને અને 30 સેકન્ડની તમારે રીલ્સ બનાવવી હોય તો 3 વિડિયોની અંદર તમે આખી રીલ બનાવી શકો છો. બરોબર, આ ટૂલનો યુઝ કરીને એટલે આપણે જોઈએ કે કેટલું પ્રોપર અને એક્યુરેટ રિઝલ્ટ છે, બદલામાં આપને કેવું આપે છે એ બધી વસ્તુ. ચાલો એ બનાવે ત્યાં સુધીમાં હું તમને એક બીજી વસ્તુ કહું. ઘણા બધાના માઇન્ડમાં એવું છે AI free. સૌથી મોટો મિથ. અમારી પાસે ઘણા બધા લોકો પોતાના આખા CRM ડિઝાઇન કરવા માટે આવતા હોય, આખી વેબસાઇટ ની અંદર AI ને ઇન્ટિગ્રેશન કરવા માટે આવતા હોય. હવે જ્યારે એની રિક્વાયરમેન્ટ સાંભળીએ ને તો આપણે એમ લાગે કે ઓહો ભાઈ કેટલો ટેલેન્ટેડ છે, કેટલું આવડે છે, કેટલો એમના બિઝનેસને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવાનો છે. બટ જ્યારે આપણા સાઈડ થી એમને બજેટ જાય ને તો એમ કે AI તો ભાઈ ફ્રી છે, હવે એમાં હાટું આટલા બધા પૈસા હોય. સો તમે જે વસ્તુ વિચારો છો, તમે જે વસ્તુ કહો છો એની સામે ઘણો બધો કોસ્ટ લાગતો હોય છે. હવે ઈ જે કોસ્ટ કટિંગ છે એ અમારે પણ ઉપર પે કરવાના હોય છે, જેના રીઝન થી AI ક્યારેય ફ્રીમાં મળતું નથી. અને AI તમને ફ્રીમાં મળે તો એ બહુ નોમિનલ અને ખાલી જનરલ યુઝ કરવા માટે જ મળે છે. મેઇન એનું કામ શું છે કે તમારો જે જનરલ કોસ્ટ લાગે છે એની સરખામણીએ જો તમે એનો AI નો યુઝ કરો છો તો એમાં તમારો કોસ્ટ ઘણો ઘટી જાય છે. એટલે તમે જેટલું કામ મેન્યુઅલી કરાવો છો તો એની સામે તમે જો AI નો યુઝ કરો તો એની અંદર તમારો જે કોસ્ટ હોય એ ડાઉન આવે છે. ઓકે, સો એવા ટાઈપની વસ્તુ છે એ ત્યાં સુધીમાં જનરેટ થાય ત્યાં સુધીમાં આપણે આગળ જોઈએ. My name is Sunny Godani from Rejoice Talent Academy. If you want to learn AI, please join Rejoice Talent Academy. કે 100% મારી ક્વોલિટી એની અંદર છે. હવે ફોર એક્ઝામ્પલ તરીકે તમારા કોઈ બી બિઝનેસને રિલેટેડ ગુજરાતીની અંદર ચલો તમે રીલ બનાવો છો તો એ ગુજરાતીની અંદર પણ તમને 100% રિઝલ્ટ આપે છે. તો તમે બધા AI ના સેમિનારમાં આવવાનું ભૂલતા નહીં, બીકોઝ આ એક સેમિનાર તમારી લાઈફ સુધારી શકે છે. સો આજે જ રજીસ્ટ્રેશન કરાવો. અને આની અંદર જે એને મિસ્ટેક કરી છે ને એનું મેઇન રીઝન છે કે મેં એકદમ WhatsApp લેંગ્વેજ ની અંદર પ્રોમ્પ્ટ એન્ટર કર્યો છે. જો આખો જે પ્રોમ્પ્ટ છે ને હું ગુજરાતીમાં રાખીશ ને તો એ મને 100% ક્વોલિટી આપશે. હવે તમે જુઓ કે આની વોઇસ ની જે કન્સિસ્ટન્સી છે. તમે બધા AI ના સેમિનારમાં આવવાનું ભૂલતા નહીં, બીકોઝ આ એક સેમિનાર તમારી લાઈફ સુધારી શકે છે. સો આજે જ રજીસ્ટ્રેશન કરાવો. ઓકે, સો એવા કોઈ પણ પ્રકારના વોઇસ ક્લોન વાળી જે વસ્તુ હતી તો એ તમારી અહીંયા કમ્પ્લીટલી સોલ્વ થઈ ગઈ છે.
નાઉ હજી એક નાનકડો એક ફંક્શન છે કે જે હું તમને બતાવી દઉં. એ તમે તમારા બિઝનેસ ની અંદર કરશો તો ઘણો બેનિફિટ થશે, જેનું નામ છે સ્કેડ્યુલિંગ. હવે આપણા બિઝનેસ ની અંદર આપણે રોજ ન્યૂઝપેપર વાંચતા હોય, કોઈ પણ પ્રકારનું રિસર્ચ કરતા હોય, તો એની અંદર આપણે ઓછામાં ઓછો 1 કલાક જેટલો ટાઈમ લાગતો હોય. હવે જો મેં ઓટોમેશન સિસ્ટમ ઉપર મૂકી દીધું ને, તો એ ઓટોમેટિકલી સવારમાં મેં જે એને ટાઈમ આપ્યો છે કે ભાઈ સવારે 9 વાગે તારે જેમ કે AI એજ્યુકેશન ફોર બિઝનેસ એને રિલેટેડની જે પણ ન્યૂઝ હોય એ રોજ સવારે 9 વાગે મને આપી દેશે. ઓકે, એટલે જોવા જોઈએ તો ઘણી બધી વસ્તુ છે. અત્યારે માત્ર હું તમને ખાલી અવેરનેસ આપી શકું. કેટલા લોકો છે કે જે બિઝનેસ ની અંદર અથવા તો સાથે સાથે કોઈ ના કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય. કેટલા લોકો સ્ટોક માર્કેટ ની અંદર ઇન્વેસ્ટ કરે છે? વેરી ગુડ. કેટલા લોકો એવા છે કે જેને સ્ટોક માર્કેટ નું નોલેજ છે અને એ ઇન્વેસ્ટ કરે છે? આપણી સામે જવાબ રેડી છે. આપણે બધા કઈ રીતના સ્ટોકમાં ઇન્વેસ્ટ કરીએ? મારા દોસ્તારે કીધું ને એટલે હું નાખું. ઓલા ભાઈએ હારું કાઢ્યું હમણાં, તો હવે એને નીકળ્યા છે તો મારે નીકળશે. એટલે જે આપણા બધા એની એક વસ્તુ સિસ્ટમ થઈ છે, જ્યારે હું પૈસા નાખું ને એટલે એ ડૂબી જ ગયા હોય. આ ફેક્ટ છે. અથવા તો તમે જ્યારે કોઈ પણ શેર ખરીદો છો અને એને સેલ કરો છો તો એક મગજમાં બીક રહે. જો મેં આને સેલ કર્યો ને આનો ભાવ વધ્યો તો? સેકન્ડ વસ્તુ કે જો આનો ભાવ મેં અત્યારે રાખ્યો છે ને અત્યારે વધે છે ને મેં આને અત્યારે રાખ્યો ને એનો ભાવ ઘટ્યો તો? આ જે તો છે ને એમાં આપણું મગજ એટલું ખરાબ થઈ જાય ને કે આપણો જે મેઇન બિઝનેસ હોય ને એના ઉપર આપણો ફોકસ હટી જાય છે. એ આપણે બધાને ખબર છે કે આપણે જેટલા સાઇડ ઇન્કમના સોર્સિસ ઉપર આગળ વધીએ છીએ ને કે એમાં કશે ને કશે આપણો બિઝનેસ ડિસ્ટર્બ થતો હોય છે. તો હવે તમારે કોઈ પણ પ્રકારના સ્ટોક છે કે જો સ્ટોકનું તમારે એનાલિસિસ કરવું છે WhatsApp લેંગ્વેજ ની અંદર, ગુજરાતી લેંગ્વેજ ની અંદર, હિન્દી લેંગ્વેજ ની અંદર, તમને મજા આવે ને એ ભાષાની અંદર તમે તમારા કોઈ પણ પ્રકારના સ્ટોક છે, ફાઇનાન્શિયલી છે, એનું એનાલિસિસ ઈઝીલી કરી શકો છો. એમના માટે એક બહુ સરસ વેબસાઇટ હું તમને સજેસ્ટ કરીશ, ધનાર્થી. આ જે વેબસાઇટ છે એની અંદર ફાઇનાન્શિયલ તમારે એનાલિસિસ કરવાનો હોય. તો આની અંદર ટોટલ 2500 જેટલી એવી કંપનીઝ છે કે જેનું તમે ફાઇનાન્શિયલ એનાલિસિસ કરી શકો. કે એ 2500 કંપનીમાંથી તમારે કોઈ બી કંપની હોય ને એમાં મલ્ટીપલ ટાઈપના ફિલ્ટર્સ છે. તમે જોઈ શકો છો કે ભાઈ મારે એવું જોવું છે કે ભાઈ ડીપ વેલ્યુ સ્ટોક્સ કયા કયા છે, હાઈ ગ્રોથ સ્ટોક્સ કયા કયા છે, પછી લો ડેબિટ સ્ટોક્સ કયા કયા છે, એવા મલ્ટીપલ ફિલ્ટર્સ આપ્યા છે. નાઉ સેકન્ડ વસ્તુ કે આની અંદર ઘણી બધી છે, સ્ક્રીનર છે, એનાલિસિસ છે, સ્ટોક કરો કે ભાઈ હું ચેટિંગ કરીને વાત કરી શકું. હવે તમે જનરલી ચેટિંગ કરો અને બદલામાં તમને મળે. હવે સેકન્ડ વસ્તુ કે ભાઈ ન્યૂઝ જે છે માર્કેટમાં કાઈ પણ નવા જૂની વસ્તુ થાય છે તો એનાથી કયો સ્ટોક ડાઉન જશે, કેટલો જશે, કયા સ્ટોક ઉપર કેટલી ઇમ્પેક્ટ પડશે, એ ટોટલી વસ્તુ તમને અહીંયા દેખાય છે. એટલે હવે આપણે બીજાના આધારે નહીં, જો પ્રોપરલી આપણે એનું એનાલિસિસ કર્યું હોય તો આપણને ખ્યાલ રહે. હવે તમારી કોઈ પણ પ્રકારની જે કંપનીમાં તમારે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાનું છે એ સિમ્પલ તમે સર્ચ પણ કરી શકો. હવે મલ્ટીપલ સેવા આપેલા છે ટૂલ્સ, આપણે જોઈએ. હવે આ જે સ્ટોક છે એનો હું અહીંથી આખો રિપોર્ટ એનાલિસિસ કરું છું કે ભાઈ આ એક્ઝેક્ટલી છે શું અને કેવી કંપની છે, શું એ ખરેખર કેટલું મને રિટર્ન આપશે, એ બધી જ વસ્તુ તમે અહીંથી એનાલિસિસ કરી શકો છો. આની અંદર એવા મલ્ટીપલ ફંક્શન આપ્યા છે કે જેની મદદથી તમે આખું એનાલિસિસ કરી શકો.
ફોર એક્ઝામ્પલ તરીકે ડીપ વેલ્યુ સ્ટોક્સ કયા કયા છે અને કેવી રીતના છે, તો અહીંયા એવા મલ્ટિપલ્સ એના કનેક્શન આવ્યા છે અને ખાલી તમે કોઈ પણ પ્રકારની કન્ડિશન કે એવું ખાલી નથી મારતા, તો છતાં પણ જેટલા પણ ડીપ વેલ્યુઝ જેટલા સ્ટોક્સ હશે એનું તમને આખું લિસ્ટ આઉટ કરીને આપી દેશું. જેમ કે આપણે જોઈએ ટાટા, આ એના બધા અલગ અલગ આખા પેરામીટર્સ આપેલા છે કે ભાઈ કયા કયા કેવી રીતના છે. હવે આ એના અલગ અલગ રેશિયોઝ બધા આપેલા છે. ફાઇનાન્શિયલ એનો રેશિયો શું છે, પ્લસ એની ફાઇનાન્શિયલ આખું કેટલું છે, એવા મલ્ટિપલ્સ આયા પેરામીટર્સ આપ્યા છે કે ભાઈ ટેકનિકલી એ વસ્તુ શું કહે છે. હેલ્થ સ્કોર આપેલો છે કે જો હું આની અંદર ઇન્વેસ્ટ કરું છું તો એ મારા માટે કેટલો બેનિફિટ વાળો છે. એટલે હવે તમે જો કોઈ પણ સ્ટોક ની અંદર ઇન્વેસ્ટ કરતા હોય તો એક વખત આ વેબસાઈટ ની અંદર તમે સર્ચ કરીને જોઈ લેજો કે ભાઈ ઈ ખરેખર મારે એની અંદર વેલ્યુ દીધા જેવી છે કે નહીં, કે હું પૈસા નાખીશ તો બદલામાં મને કેટલા મળશે અને કેટલા મારા જશે એ તમે આખું ચેક કરી શકો. નાઉ હવે તમે બધાએ મલ્ટિપલ્સ એવા AI ટૂલ છે લાઈક ChatGPT છે, Gemini છે, Claude છે, એવા મલ્ટિપલ્સ તમે સાંભળ્યા હશે. મેં અત્યાર સુધીમાં તમને જેટલી વસ્તુ બતાવી ને એ બધે કેવા હતા, ફ્રી ઓફ કોસ્ટ અથવા તો નોમિનલ તમે કોઈ જીઓની સાથે તમને ફ્રીમાં મળતા હોય એવા બધા ટૂલ હતા. હવે જ્યારે તમે તમારી વેબસાઈટ સાથે તમારા બિઝનેસની અંદર જો તમે ઇન્ટિગ્રેટ કરતા હોય તો 100% એની અંદર તમારે પેડ ટૂલ જ યુઝ કરવા જોઈએ. જેમ કે અત્યારનું સૌથી લેટેસ્ટમાં લેટેસ્ટ તમને કહું તો ક્લોડ, કે જેની સાથે ફોર એક્ઝામ્પલ મારે મારા વેબસાઈટની અંદર એક આખી એડવર્ટાઇઝમેન્ટ રન કરવી છે તો ક્લોડ ની અંદર હું સિમ્પલ લખીશ કે ભાઈ મોટા વરાછાની અંદર એટલાન્ટા મોલમાં રિજોઇસ ટેલેન્ટ એકેડેમી કરીને અમારી આઈટી ઇન્સ્ટિટ્યૂટ છે અને એની અંદર અમે સ્પેસિફિક બિઝનેસમેન માટેના AI કોર્સિસ ચલાવીએ છીએ, તો એને રિલેટેડ મને એક આખું કેમ્પેન ડિઝાઇન કરી દે તો ઈ ઓટોમેટિકલી આખું કેમ્પેન મને ડિઝાઇન કરીને આપી દેશે. ઓકે, અને ઈ કેમ્પેન ત્યાંથી રન પર થઈ જશે કારણ કે મેટાએ MCP એની લોન્ચ કરી દઈ છે. થોડી ટેકનિકલી વસ્તુ છે એટલે એની સાથે તમારું કનેક્શન થઈ ગયું એટલે તમારા બિઝનેસની આખી જો CRM સિસ્ટમ છે એ પણ તમે જાતે બનાવી શકો છો. આપણા માટે સૌથી મોટી વસ્તુ શું છે કે ભાઈ દરેક બિઝનેસમેન પાસે પહેલા તો બધી વસ્તુ માટે ટાઈમ નથી હોતો. ઓકે, હવે ઈ ટાઈમ ને તમે બધી વસ્તુ શીખવા જાઓ તો એમાં તમને ઘણો ખાસો એવો ટાઈમ લાગે. બટ મારા કામનું કેટલું છે, મારા બિઝનેસના કેટલા એવા પોઈન્ટ છે અને એના ઉપરથી મને કેટલું સોલ્યુશન મળી શકે એમ છે એવા મલ્ટિપલ્સ AI ટૂલની મદદથી તમે તમારા બિઝનેસને ગ્રોથ કરાવી શકો છો. ચાલો, કેવા કોઈ એવો બિઝનેસ કે જેનો બહુ મોટો પેઇન પોઈન્ટ હોય ને એનાથી સોલ્વ ના થયો હોય, પ્લીઝ રેઝ યોર હેન્ડ. એમના સુધી માઇક પહોંચાડજો સાહેબ. એનીવન જે તમારા બિઝનેસના પેઇન પોઈન્ટ છે એ તમે શેર કરો તો આપણે એના ઉપર થોડું ડિસ્કસ કરીએ. હેલો, યસ, આપણે આંગળી ઊંચી કરે ત્યારે તો ઘણા બધાના બિઝનેસમાં પ્રોબ્લેમ હતા. સ્ટાફ ઘટે છે. બહુ સરસ વસ્તુ કીધી સાહેબ. યસ, હવે તમારી માટે હું તમને એક એક્ઝામ્પલ આપું, સમજજો. હવે તમારી કંપની માટે તમારા સાહેબ શેનું વર્ક છે? અમારે જે મોડ્યુલર રેલિંગ નો જે હાઈ રાઈઝ લો રાઈઝ બધી બિલ્ડિંગો બને ને, ઓકે, એમાં સંપૂર્ણ વેલિંગલેસ રેલિંગ બનાવી છે. ઓકે, ગુજરાતમાં મારા ખ્યાલથી 4 થી 5 લોકો છે. એમાંનો એક કસ્ટમર સ્ટીલ એટલે અતુલ વિકળિયા. ઓકે, ખૂબ સરસ સાહેબ. હવે હું તમને સેકન્ડ વસ્તુ કહું. આપણા દરેક બિઝનેસની અંદર આ સેમ વસ્તુ છે. હવે તમારા બિઝનેસની અંદર જ્યારે તમે કોઈ નવો માણસ હાયર કરો છો, એનું ઇન્ટરવ્યુ લ્યો છો, એને ચેક કરો છો કે એ કેપેબલ છે કે નહીં. કેપેબલ હોય તો તમે એની વોટેવર સેલેરી સાથે તમારી કંપનીમાં ઇનબિલ્ડ કરો છો. નાઉ સેકન્ડ વસ્તુ કે હવે એવી રીતના તમે મલ્ટિપલ્સ અલગ અલગ જેમ કે HR છે, પછી જો તમારી કોઈ બી પ્રોડક્શન માટેનો માણસ હોય, સેલ્સ માટેનો હોય. હવે વિચાર કરો કે અત્યારે
જો એવી કોઈ સિસ્ટમ હોય કે આપણે AI એજન્ટને આપણા માટે વર્ક માટે રાખી શકીએ તો, અને તમે એને જે તે વર્ક આપ્યું છે એ આખું વર્ક જાતે કરશે. AI એજન્ટ આપણે હમણાં જસ્ટ એક જ મહિના પહેલા આપણે આપણી કંપની માટે આવી આખી સિસ્ટમ બનાવી કે જે સેલ્સ પણ આપણે લાવીને આપે, લીડ્સ પણ લાવીને આપે, આપણું પ્રોફિટ કેટલું છે, આપણે કઈ જગ્યા ઉપર અટવાય છીએ એનું આખું એનાલિસિસ કરે AI એજન્ટ. તો સાહેબ આવી વસ્તુ કરશો તો તમારે ક્યારેય જીવનમાં માણસો નહીં કરે. પણ આ ટેલિકોલિંગ માટે એ બધા એનું કેવું એમ છે કે AI જે કોલ કરે ને એટલે સામેવાળી વ્યક્તિ ફોન રિસીવ કરતા નથી, એવું કાં રિસીવ કરે તો આન્સર આપતા નથી અને કોલ કટ કરી દે છે. Okay. તો એમાંથી આપણને પ્રોપર જે આપણે ફીડબેક જોઈતો, મતલબ જે આન્સર આપણે આશા હોય એ નથી મળતો, અથવા તો આપણી પ્રોડક્ટની જે કઈ માહિતી આપણે એમની સુધી પહોંચાડવી છે એ નથી એક્સેપ્ટ કરતા, એવું છે. ઓકે, જનરલી છે ને એવા મલ્ટિપલ્સ ટૂલ છે. મેં તમને કીધું કે ભાઈ કોલ એજન્ટ માટે ભાઈ ઘણા બધા ટૂલ છે. હવે અમુક કોલિંગ એવા છે કે જે તમને ખાલી 15 પૈસામાં અને 20 પૈસામાં તમને કોલ કરવા માટે આપી દે છે. અમુક એવા છે કે જે પ્રોપર ક્વોલિટી વાળા ટૂલ છે. જો તમે એવા બિઝનેસની અંદર યુઝ કરશો તો 110% કે તમારા બિઝનેસની અંદર સેલ્સ પણ વધશે અને આવી કોઈ પ્રોબ્લેમ નહીં આવે. બરાબર? આપણા બિઝનેસની અંદર જનરલી કેવી વસ્તુ થતી હોય કે ભાઈ તમે જે વસ્તુ મટીરીયલ યુઝ કરો છો જો એ લો ક્વોલિટીની હશે તો એ પ્રમાણની વસ્તુ હશે. એવી રીતના સેમ વસ્તુ એ AI એજન્ટની અંદર છે. એટલે એક વખત મેં તમને જે કોલ ઇન્ટેલ કીધું છે એક વખત સાહેબ તમે ટ્રાય કરજો. ઓકે, થેન્ક યુ સર. વેલકમ. ચાલ બીજા કોઈ? એનીવન? આપણી નજર સામે છે કે આપણા બિઝનેસની અંદર એવા મલ્ટિપલ પ્રોબ્લેમ્સ છે બટ હું શેર નથી કરી શકતો કે વોટએવર કોઈ બી વસ્તુ છે. તો એના માટે અમે એક કામ કર્યું. આજથી 3 મહિના પહેલા 15 થી 20 જેટલા બિઝનેસમેનને ભેગા કર્યા. આપને તો ખબર પડે? યસ પ્લીઝ. मैं मेटा થી એડ રન કરું છું. Okay. સુરતના લોકલ કસ્ટમર તો મારા સ્ટોર પર આવીને વિઝિટ કરીને સેલ કરે છે, બટ આઉટ ઓફ સુરત જે મેસેજ આવે છે તે અનલિમિટેડ મેસેજ આવે તો એ બધા એક સાથે હેન્ડલ થતા નથી. Okay. અને અડધું મેસેજ સેન્ડ થાય છે, અડધું રિપ્લાય જાય છે, ફોટા જાય છે, એના પછી ડેટ્સ ઇટ 0% શેનો રિઝલ્ટ. બિઝનેસ છે સાહેબ આપનો? હા, ટાયરનો બિઝનેસ છે મારો. ટાયરનો બિઝનેસ છે. ઓકે, હવે સમજો કે તમારો જે બિઝનેસ છે એની સાથે તમે AI એજન્ટ્સ, જેમ કે આપણે કીધું કે ભાઈ તમારે ઘણા બધા મેસેજીસ આવે છે. તમને બધાને ખ્યાલ હશે કે Instagram ની અંદર પણ એવી ઘણી બધી ઓટો રિપ્લાયની સિસ્ટમ હોય કે જેમાં તમે ખાલી તમારા મેસેજ સાથે ઇન્ટિગ્રેટ કરી દો છો Instagram સાથે તો એને ઓટોમેટિકલી મેસેજ જતા રહે. હવે સાહેબ તમારી સિચ્યુએશનમાં તમે શું કરી શકો? હું તમને એક સિમ્પલ વસ્તુ કહું. એક તો કોલિંગ વાળી વસ્તુ થઈ. ચલો તમે કોલિંગ વાળી વસ્તુ નથી કીધી ભાઈ કોઈ બી યુઝરનો મારા WhatsApp ની અંદર મેસેજ આવે છે. હવે તમારું જે WhatsApp છે ને એને તમારા ક્લાઉડ સાથે ઇન્ટિગ્રેટ કરી શકો અને એની અંદર સ્કિલ કરીને ઓપ્શન આવે. ઈ સ્કિલ ની અંદર તમે લખી દો ને તમારો આખો બિઝનેસ એક્સપ્લેન કરી દો એટલે WhatsApp માં કોઈ પણ વ્યક્તિનો મેસેજ આવશે એને જે બી પ્રશ્ન હશે તો એના સોલ્યુશન AI ખુદ એમની સાથે ચેટ કરશે. તમારે એ પણ કરવાની જરૂર નથી સાહેબ. થેન્ક યુ. ઓકે. અને આ સાહેબ તમારે વસ્તુ શીખવી હોય આ જે પણ હું તમારી સામે સોલ્યુશન દઉં છું ને એ બધા તમે પણ કરી શકો છો. એના માટે સ્પેસિફિક કઈ સર્વિસ લેવાની કે એવી કોઈ વ્યક્તિ પાસે જવાનું નહીં, એને આખું ટ્રેન કરવાનું નહીં. તમારા બિઝનેસને તમારા કરતા વધુ કોઈ પણ વ્યક્તિ સમજી શકતો નથી. એટલે જ્યાં સુધી રિસર્ચ માટે ને એવી વસ્તુ માટે તમે માર્કેટમાં નહીં ઉતરો ત્યાં સુધી તમારો બિઝનેસ ગ્રો કરશે નહીં. ઓકે ડન સાહેબ? યસ. જી તમને અહીંયા હા આજે ઇમેજીસ છે યસ ભાઈ જસાન હા. સુધી તો પૂછ્યા ઓકે પણ ડિઝાઇનને છે ને સારા રિઝલ્ટમાં જોઈએ Okay. મંદિરની અંદર ઓકે સાહેબ તમે આ જે ડિઝાઇન છે એ તમે અત્યારે શેમાં બનાવો છો? ઘરનું મંદિર બને છે મતલબ એમ નહીં, આ તમે જે ડિઝાઇન બનાવી છે એ તમે કયા ટૂલમાં બનાવી? એઆઈમાં લગભગ બનાવી હા. જો હવે મલ્ટિપલ્સ વસ્તુ માટે અલગ અલગ ઇમેજ જનરેશન માટે ટૂલ છે. જેમ કે જો મારે આવા ટાઈપના કોઈ બી ઇમેજીસ બનાવવા છે તો એમના માટે બેસ્ટ છે નેનો બનાના પ્રો. જો જેમિનાઈ ની અંદર જે તમારી ઇમેજ જનરેશન થાય છે જે તમે ફ્રીમાં યુઝ કરો છો એની વાત નથી કરતો. એની અંદર જે ટૂલ ઇમેજ જનરેશન માટે ઇનબિલ્ટ કરેલું છે નેનો બનાના, જો એ તમે યુઝ કરશો તો તમને 110% રિઝલ્ટ સારું મળશે.
અને સેકન્ડ વસ્તુ, અત્યારે સેમ વસ્તુ થઈ ગઈ છે કે તમારા ઘરની કોઈ પણ પ્રકારની ડિઝાઇન તમારે બનાવવી હોય ને તો એ AI પહેલા તમને બતાવીને આપશે, જેને આપણે આર્કિટેક્ચર ડિઝાઇન કહેતા હોઈએ. એમાં પણ હવે AI આવી બધી વસ્તુમાં બહુ આગળ છે. તમારું વાસ્તુ ચેક કરશે કે ભાઈ એક્ઝેક્ટલી છે કે નહીં, બધી વસ્તુ બરોબર ચાલે છે કે નહીં, અને એને અકોર્ડિંગ એ બધી વસ્તુ ચેન્જ કરીને આપશે. એટલે એ પણ સાહેબ તમે કરી શકો છો. થેન્ક યુ. તમે જોજો કે ભાઈ આપણે કોઈ બી વસ્તુના 5 રૂપિયા થતા હશે તો આપણે 100 વાર વિચાર કરશું કેમ આનો જુગાડ કેમ થાય. જેટલું જુગાડુથી આપણે ચાલશું ને એટલો આપણો બિઝનેસ ગ્રો કરશે. આ બધા બિઝનેસમેને આખી પોતાની CRM સિસ્ટમ બનાવી અને ઈ લોકો પોતાના બિઝનેસમાં 12 વાગે કે ભાઈ આખો દિવસ ન જાય ને તો એનો બિઝનેસ આખો ઓટોમેશન ઉપર ચાલે છે. એટલે એવા મલ્ટિપલ બિઝનેસમેન છે કે જેમના માટે આપણે એક સ્પેસિફિક કોર્સ ડિઝાઇન કર્યો કે જેની અંદર તમારા બિઝનેસની અંદર કયા એવા પેઇન પોઈન્ટ છે કે જેને તમે AI ની મદદથી સોલ્વ કરી શકો. લાઈક ઇમેજ જનરેશન હોય, વિડિયો હોય, ઇન્સ્ટાગ્રામ ની અંદર ગ્રોથ કરવું હોય, ફોલોવર્સ વધારવા હોય, રીલ્સ મૂકવાનો ટાઈમ નથી, સ્ક્રિપ્ટ બનાવવી હોય, સેલ્સ ને ઇન્ક્રીમેન્ટ કરવું હોય, તમારા કોઈ પણ પ્રકારની એપ્લિકેશન, વેબસાઇટ કે AI ટૂલ બનાવવા હોય તો બધી જ વસ્તુ તમે ફ્રી ઓફ કોસ્ટ એટલે કે ભાઈ જુગાડુ ટૂલનો યુઝ કરીને તમે કરી શકો છો. અમુક જગ્યાએ જે પેઇડ ટૂલની નીડ હોય છે તો ત્યાં તમને ખ્યાલ આવી જશે કે ભાઈ મારે ખરેખર મારા બિઝનેસની અંદર આ વસ્તુ કામની છે કે નહીં, તો એના આધારે તમે એ પેઇડ ટૂલ પણ લઈ શકો છો.